ભાઈ એમ કહે છે હિંગ એકદમ હટકે છે, તમે આખી સમસી નાખો ને એ કરતા તમારે એટલી એવી નાખવાની એટલે શાક તમારે આવશે ને એ પાડોશીને ઘરે સુગંધ આવે એમ કહે છે ભાઈ. ભાતના ચોખા છે સરસ મજાના, જો તમને લાઈવ આવા કરીને બતાવે, જો બધા કેવા સરસ છે. જો આ આપણને વગાડતા ન આવડે, જો અલગ અલગ બધાય જે આ શોખીન હોય ને એના કામ. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો સુરત, જય દ્વારકાધીશ. અત્યારે કાલનો અધૂરો વિડીયો હતો કે નહીં, હા તો એનો પાછો એક ભાગ અધૂરો રહી ગયો હતો તો પાછા આવ્યા. અને આજ પણ એટલી ટ્રાફિક છે, જો કેટલી ટ્રાફિક છે. આજ તો જગાભાઈની નથી આવ્યા, મમતાની આવ્યા છે અને એક કપલ અમારી જોડે આ નવું આવ્યું છે એ વ્લોગ કરવા આવ્યું છે. કા જો આ બે જો આવ્યા છે અમારી જોડે, તો આજ આપણે ફરી એન્જોય કરવાનું છે. આજ થોડુંક મોડું થઈ ગયું છે પણ હાલ છે, હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. ચોથા વોલનો વારો છે, આજ આપણે જવાનું છે. ચલો ચાલો, જો આ ચોથા વોલમાં જવાનું છે. આમાં શું મળે છે જોઈ, હાલો. અહીંયા બામ મળે છે, બામ કેવી મસ્ત મસ્ત રીંગ છે, જો માથામાં નાખવાની રીંગો છે. કેવા ચપ્પલ છે આપ, જો છોકરી વાળા ચપ્પલ છે, જો સોફ્ટ સોફ્ટ છે એકદમ. જો ફેમિલી ડ્રેસ કેવા મસ્ત મસ્ત છે, ભરેલા આખી કેવી મસ્ત મસ્ત છે. યરિંગ મારી ફેવરિટ છે, જો એક નંબર છે બધી યરિંગ. જો અહીંયા જો નીચે અલગ અલગ શેપમાં છે બધી. જો અહીંયા જોવે છે આ 200 રૂપિયાના છે. કા જો અહીંયા બધા અલગ અલગ પ્રકારના સરસ સરસ છે. ઝુમખા વાળી હોય ને તો હાલ લાગે, આ નો બહુ મોટી પડે. પિઝાના મશીન છે, આ લોકો ટેસ્ટિંગ કરીને બતાવે. આમ જો ઓલા પણ પિઝા બનાવ્યો છે, જો ટેસ્ટિંગ કરીને બતાવે છે. જો આમાં શેકાઈ જાય, આ પિઝાનું મશીન છે. જો ઓલા પણ દોર્યું ને એ ટાઈપનું છે. જો અહીંયા ઘર શણગારવા માટેનો પૂરો બગીચો છે, જો બધી ફૂલદાની, મોટી મોટી ફૂલદાની ને એવું બધું છે. જો ડાળીઓ જોતી હોય તોય મળે, આખા ફૂલદાની ઓલા જોતા હોય ને તોય મળે, બહુ મસ્ત છે. જો અહીંયા છે ને ડ્રાય ફ્રૂટનો હલવો છે. આમ જો જો આ તૈયાર બનાવેલો, જો કેટલા પ્રકારનો છે, અલગ અલગ ફ્લેવરમાં છે બધું. જો મસ્ત મજાની વેફર ને એવું બધું છે, જો પેકેજમાં છે. જો આ ભાઈ જો આમાં બતાવે, આ ઘોડા છે લગાડવાના, આમાં ડબલા ને એવું કંઈક તમારે મૂકવું હોય તો આ દિવાલમાં ચોટી જાય, પછી આમાં ડબ્બા મૂકવાના એવું છે. સરસ મજાના બધા પુસ્તકો છે. હું પુસ્તકો જોવા આવી ગઈ. મને છે ને પુસ્તક વાંચવું એમ તો બહુ ગમે, પણ મેં ક્યારે તમને કીધું નહીં. જો નાના છોકરાને ઓલા કરાય ને એવા ખુદ છે. જો આવડા પુસ્તકો બધા મસ્ત છે. જો કાંક પકાવવાનું છે, રાજ શું છે આ હે? જો આવી રીતને બધી સબ્જી પાકે આમાં, જો સુલા એવી રીતના પકાવે. જો આમાં આ બધું આ પાકેલું છે. જો આ પાકી જાય, આમાં ખાવાનું બને, ખાવાનું બની જાય આમાં એમ. અમારા છોકરાઓને બે અહીંયા વહી ગયા, જો કેમ કે અહીંયા રમવાની મજા આવે. રમકડા એક નંબર છે. જોવો લ્યો ભાળી ગયા હવે અમારા છોકરા. જોવો ઘર ઘંટી હાલે છે. કામ મમતા જો નાની નાની સરસ મજાની કુર્તીઓ છે, જો ભરેલી. જો ભરતના બધા કપડા. આઈસ્ક્રીમ છે, મુંબઈનો આઈસ્ક્રીમ છે. જો મુંબઈનો અહીંયા મળી રહે સુરત. અહીંયા જો ગિટાર છે અને વગાડવાના. જો આ ભાઈ વગાડે, આમ જો વગાડીને બધા કેવા સરસ છે. જો આ આપણને વગાડતા ન આવડે, જો અલગ અલગ બધા જે આ શોખીન હોય ને એના કામ. જો અહીંયા છે ને ચોખા છે, જો ભાતના ચોખા છે સરસ મજાના. જો તમને લાઈવ આવા કરીને બતાવે. જો ચોખા બહુ મસ્ત છે. આ એક પેકેજ નું શું છે? 140 રૂપિયા. 140 રૂપિયા. જો એક આ હાથ છે ને, હાલો અમે લઈ જઈએ. આ ટેસ્ટિંગ કરવા આપણે લઈ જઈએ. આ સુરતના છે કે ક્યાંના છે? અમૃતસરના ભાત છે, આપણે ટ્રાય કરવાની છે. હાલો દાળ ભાત ખાવાના છે, દાળ ભાત ખાઈશું. હાલો અહીંયા જો મસાલા છે બધાય, તમારે પંજાબી ને એવા બનાવવા હોય ને કારાસ મસાલા મળી રહી. જો અહીંયા હા ફેમિલી જો મેં ભાત લઈ લીધા અને હવે છે ને અહીંયા બિસ્કિટ છે બધા ડબ્બા, સારે ખાવાના બિસ્કિટ છે. જો આ સખાડે છે ભાઈ, સાખી જોઈએ આપણે મસ્ત મજાનું બિસ્કિટ. હાલો આવી જાવ ખાવ. હા એકદમ ક્રન્ચી છે, ક્રન્ચી એકદમ નરમ નરમ. ભાઈ એમ કહે છે હિંગ એકદમ હટકે છે, તમે આખી સમસી નાખો ને એ કરતા તમારે એટલી એવી નાખવાની એટલે શાક તમારે આવશે ને એ પાડોશીને ઘરે સુગંધ આવે એમ કહે છે ભાઈ. જો મુકવાસ છે, અલગ અલગ પ્રકારના જો મુકવાસ છે. જો ફેમિલી આ કંગન છે, બહુ મસ્ત મસ્ત કંગન છે.
આવું તો અમને બધું બહુ ગમે પહેરવાનું ને એવું બધી વસ્તુ જો આ માળાઓ જીન્સ ઉપર પહેરવાની કેટલી મસ્ત મસ્ત છે આવું તો અમને બહુ ગમે જો ફેમિલી બુટી કેટલી મસ્ત મસ્ત છે મને જ નકરું આવું જ બધું ધ્યાનમાં આવે છે આયા શૂઝ કાઢવાનું મશીન છે જો આ બધા મસ્ત છે જો 50 રૂપિયાની છે બહુ મસ્ત છે ફેમિલી અહીંયા જોવો કાનો કેટલો મસ્ત છે જો અહીંયા છે ને ફ્રેમ મળે છે આ પાછા જો લાઇટિંગ વાળું છે જો અને આ છે ને પાછું અમારા સુરતનું છે આ સુરતના છો ને તમે સુરતના છો ને સુરતના કતાર ગામના છે એમ કહે છે પણ બધું ફ્રેમ કરી આપે અને અંદર લાઇટિંગ મૂકી આપે જો મસ્ત મસ્ત ફ્રેમ કરેલું છે એકદમ ફેમિલી આ દોરીથી છે ને મહાદેવ દોરેલા છે જો દર્શન થયા ને તમને હા તો તમે છે ને અમારી બેન અહીંયા કાંઈક ખાવાનું લે છે જો અમારી બેન લઈને ખાય છે અહીંયા કાંઈક મળે છે કાચી વસ્તુ છે બધી આ અગરબત્તી ધૂપ માતાજીની સુંદડી ને એવું બધું છે જો છે શેકવાનું મશીન છે હા પાપડ ઓલો કરવાનું મશીન છે જો અહીંયા બધા હલવાની મીઠાઈ છે જો હલવો છે મસ્ત મસ્ત પેકિંગ પણ સા વેચે છે ને ઓલા પણ સા વેચે છે તો લાઈવ ડેમો આપે સા સખાડે રાસ કેવી લાગી સા અહીંયા દુબઈની ચોકલેટો છે જો બધી કાંઈ ઘટે નહીં જો હા ભાઈ આપણા ગુજરાતનું ફેમસ છે ફરસાણ કાંઈ ઘટે નહીં ફરસાણ છોકરા શાખે છે જો શાખે છે આ છે આપણા સુરતનું બધું હો ભાઈ એક નંબર ભૂંગળા છે મીઠા જેટલા લાગે છે ખાવાની મજા આવે અહીંયા જો બધા અલગ અલગ ફ્લેવરમાં આસાર મળે છે જો આસાર છે જો ટેસ્ટિંગ કરાવે છે ફેમિલી ફાઇનલ હવે બહાર નીકળી ગયા છે અને આજ તો અમારે 2 સોલ હતા વિઝિટ કરવાના તો થઈ ગયા છે અને જો બહાર બેઠા છે ને ઘરે આવી મજા આવી હે મેડમ મજા આવી કીનું હા પાડે છે ગુરુને મજા આવી ગુરુભાઈ હા પાડે છે બેયને મજા આવી આ બેયને છે ને મેળો અધૂરો રહી ગયો ને હા કેમ કે અમે આજ મોડા આવ્યા પણ કાંઈ નહીં આ લોકો કાલે આવશે તો વિડીયો કરશે એની ચેનલમાં જઈને જોઈ આવજો હા ગુરુ કીનું વ્લોગ ગુરુ કીનું વ્લોગ જો કે ઓળખે છે આ બેન તો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે આ ભાઈ કા અમારી કરતા આ લોકો ફેમસ છે પણ કાંઈ વાંધો નહીં તો રાજ જમ્યું નહોતું ને તો પાવભાજી રાજને ખાવી હતી તો કામેથી સીધા વિડીયો શૂટ કરવા વહી ગયા હતા તો ખાવાનું બાકી રહી ગયું હતું હા તો જો પાવભાજી લીધી છે અને અમારી બેન છે ને હારવારે આવ્યા છે તો એને પિઝા અહીંયા ભાળી ગઈ છે એ કે મમ્મી પિઝા એક લઈ દે એમ કહે છે અમારી બેનનો પિઝા આવી ગયો છે જો હાદો પિઝા જીનલનો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે વિડીયો આપણે પૂરા કરી દેવી અને મેળો છે ને જો મેં આ લીધું આ 2 ઇયરિંગ લીધી જો મેળામાંથી કેવી છે આ 200 રૂપિયાની આવી અને આ 50 રૂપિયાની આવી છે અને બાસમતીના એક ચોખા લીધા બસ બીજું તો કાંઈ નથી લીધું બાકી તો મજા કરી મેળામાં તો સારું હાલો આ મેળો છે ને 2 તારીખ સુધીનો જ છે આજ હવે કઈ ઝાઝા દિવસની વાર નથી 2 તારીખ સુધી જ છે એટલે જાવું હોય એ જઈ આવજો 2 તારીખ સુધીમાં અને ત્યાં ઘણા ખરા એવા હતા કે રીલમાં છે ને કમેન્ટ નાન્યા ઊભા કરતા થાય એમ નહીં હાલતું 1 કલાક વહેલા તમારે કમેન્ટ કરવાની કેમ છો સુરત કરીને આઈડી છે ને ઇન્સ્ટાગ્રામમાં એમાં રીલ આપેલી જ છે તો તમારે એ રીતનું એમ બધું કરવાનું રહેશે કમેન્ટ પછી ત્યાં બતાવવાનું હોય સારું હાલો જય દ્વારકાધીશ પૂરી જાય હવે તમે બધા વિડીયોમાં લાઈક કરી દેજો સારું હાલો હવે હોઈ જાય ને હા હોઈ જાય હાલો લાઈક કરવાનું કીધું છે કરી દેજો જી નહીં સુરતી